હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, અને ગુડ મોર્નિંગ સહસાને બધાને. તો જો આપણે અત્યારે આવી ગયા વાડામાં, અને જો આ તો વાતાવરણ કેટલું મસ્ત ઠંડુ ઠંડુ કર્યું છે, અને વાદળા પડી, જો વાદળા આવી ગયા છે જો આકાશમાં, ને એકદમ નજારો તમે જોઈ શકો કેટલો મસ્ત વાદળાનો નજારો થયો છે. ને અહીંયા અમારે બટકું જો બટકું કેવા ઊભા છે. તો આપણે અત્યારે વાળામાં મસ્ત વાળો સાફ કરી દીધો છે, સાફ સફાઈ. અને આ છે ને કુલદીપભાઈ અમારે વાળામાં નથી આવે, ત્યાં જ બેસી રહે દાદાબા. આમ જો દાદા ઉપર બેસી રહે, દાદા સૂતા છે તો ધોકો લઈને પાછા બેઠા છે. વોદરાની બીક લાગે કુલુને. અમારે કાલ વોદરાએ બીવડાય ને એટલે કુલદીપભાઈ જો અમારે ધોકો લઈને જ બેઠા છે. આજે વોદરો આવે જેવા કુલદીપભાઈ કહેતા પાડી દઈશ. હે કુલુ, શું આવે? વોદરો આવ્યા કુલુ? હાવ ને અહીંયા પાછું અમારે જોમફળનું ઝાડ છે ને, એટલે વોદરા કાલ જોમફળ ખાવા આવ્યા હતા. બધાય જોમફળ ખાઈ ગયા. ને અહીંયા જો આપણો બધા હોલો કહેતા હશે, અમે તો હોલો જ કહીએ છીએ. તો અહીંયા જો હોલો માળો કરે છે ને, હવે એમનો તૈયારી કરે છે, કારણ કે જો પ્રભુ તું કરે છે. અને અહીંયા કેવું ખજૂરીમાં મસ્ત માળો કરી દીધો છે હોલાએ અમારે. અને અહીંયા દાણા ને બધું હોય ને, એટલે હોલો અહીંયા આવે જો દાણા ને બધું ખાવા માટે. તો કેવો શાંતિથી બેઠો છે, તમને ઝૂમ કરીને બતાવું છું. ને અહીંયા ખજૂરીનું કેટલું મોટું અમારું ઝાડ છે ને, તો અહીંયા બધાય પક્ષીઓ અહીંયા બેસવા આવે સવારથી. ને એકદમ મસ્ત નજારો છે અત્યારમાં. જો વાદળ મસ્ત કેવું, અને જો ધજા કેવી ફરકે છે વાયરાની. અને અહીંયા હોલો પ્રભુ તું કરે છે અત્યારમાં. મસ્ત આમ ભરવાની મજા આવી જાય. ભગવાનનું નામ લે છે અત્યારમાં સવારમાં. અને અત્યારમાં જો સાહેબ આપણે માતાજીની દીવાબત્તી મસ્ત કરી દીધી છે સવારમાં, નહીં તોય. અને સાહેબ હવે સૂતા હે. સાહેબે જો લાઇટોય બંધ કરી નહીં અત્યારમાં, લાઇટો બધી ચાલુ કરી. બોલો દાણા ઝાડ ખાય ઝાડ. તો ફ્રેન્ડ જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, અને અત્યારમાં સાડી આપણે પહેરી લીધી છે, કારણ કે આજ સાડી પહેરવાનું મન થઈ ગયું તો સાડી પહેરી લીધી આજે. અને જો કાબે પેલામાં ઘર કરી ને સામે પેલું કોણ દેખાય ને એમાં કાબેર આવે મારે ઘર કરવા માટે. અને આ કુલદીપભાઈ મારા અમ્મા ગાય જોવે અત્યારમાં. જો અત્યારમાં હે ને કુલદીપભાઈ અમારે ગાય જોવે. અને જો આપણે છોકરીમાં વાસણ કેટલા બધા પડ્યા છે, તો વિશ્વાબેન આપણને મદદ નથી કરાવતા કામમાં. કેવી આસુર થઈ ગઈ એ કાબેરાઈ. અમારા વિશ્વાબેન હે ને બપોરે જો કર નથી કરતા, અને વિશ્વાબેને અંદરથી વાખી દીધી ને કુલદીપભાઈ ખોલે. કુલદીપભાઈ હે ને અમારા મારે વિશ્વાબેન ને એટલે ઠગડી જો કુલું મારજે હો દીદી બહાર આવે તો. ખોલ બાબુ, હવે ખોલ. બે જણા મસ્તી કાઢે છે. માર ભાઈ મારે ખોટા નાટક કરે. માર. તો ફેમિલી મિલશો હવે આપણે ચા, કારણ કે સાહેબ હવે ઘરે આવી જાય એટલે સાહેબનો ઓર્ડર ખાતે ચા મૂકવાનો. તો હવે આપણે ચા મૂકીશું. શું કહે?
મેગી નહીં, મેગીની બાધા લીધી. મેગી નથી બનાવવાની હવે આપણે. હા શું? ભૂંગળા નહીં તરેંગે હમ. આજ રજા છે, બધું તરવાની હતી, બનાવવાની. તો ફેમિલી આપણે હવે ચા મેળશો તો હાલ બધું ચા મસ્ત મસ્ત. તરવાનું નથી, મેગી નથી બનાવવાની, જે આજ કશું કરવાનું નથી. કારણ કે અત્યારે હે ને ઘરમાં બધું ઉકળે છે, અત્યારે ગરમી લાગે એટલે આજે કશું જ કરવાનું નથી. તો ફેમિલી જો આપણે હવે ભૂંગળા અને ચાય બધું રેડી થઈ ગયું છે, સાંજનો નાસ્તો. તો સાહેબ હુતા હુતા ખાઈને પકોડી બી આપણી સાઈડમાં તરી છે, પણ મસાલો ના હોય ને તો પકોડી ખાવા મજા ના આવે, પણ એમને એમ પડી હતી પેકેટ તે તરી દીધી થોડી ઘણી કુલુને ખાવા સારું. અને હવે આપણે ચા પીશો તો હાલો બધા ચા નાસ્તો કરવા. ને આજે તમે જોઈ શકો વિશ્વાબેન આજ ઘણા દિવસો પછી આપણે મેગી બને, કારણ કે હમણાંથી છે ને આપણે એક ઇન્સ્ટામાં વિડીયો જોયો હતો કે મેગીમાં કોઈ પ્રોબ્લેમ આવે એટલે આપણને મેગી અપસી જીતી, એટલા માટે આપણે મેગી નહોતા બનાવતા. પણ આજે પણ મેગી બનાવી છે, પણ આપણે નથી ખાવાના, કારણ કે આપણને છે ને મેગીમાં એવું કંઈક જોયું હતું તો આપણને વિશ્વાબેન મેગી નહીં ઉતરે તો આપણે છે ને વિશ્વાબેન કહેવાના નથી શું ખાવી તો ખાય, કારણ કે કંઈ ના વિશ્વાબેન કહી છે મેગી ખાવી. વિશ્વાબેન જો મેગી કરવા બેસી ગયા હે. આપણી ફેવરેટ ને ફેવરેટ આપણે મેગી હતી, પણ અપસી જઈ બધું જોઈ. અને અહીંયા કુલુભાઈ શું કરે, જો કુલુભાઈ એ મેગી ખાવા રેડી થઈ ગયા. સ્ટેન્ડ ભાગી નાખીશ તો. ડીશ ને બધું તૈયાર કરી નાખ્યું અમને તો. જોઈએ કો પહેલા માટે વિસુડી માટે મેગી બનાવી હતી. આ મેડમ ના પાડતા હતા વિસુડીને કે નહીં બનાવી નહીં ખાવી, ના પાડતા હતા. શું આને શું થાળી લઈને બેસી ગયા. મેગી है तो हमारे वो मैगी का नाम सुनते ही मुंह में पानी आ जाता है. પહેલું મમ્મી કેવું કર્યું નહીં કોઈ નથી ખાવીને ફટકટી ખાવા માંડીને માળ ઠબાય ચમચી માલ પોઢમ. પહેલું જુઠ્ઠું બોલી આપલાથી નથી ખાવીને ચોથી હવે ખાવા માંડી. જો હે બોલવાનો ટાઈમ નહીં, એ પહેલું ખાઈ જા. બોલીશ નહીં, ચૂપચાપ ખાવા માંડ. નહીં ભાવતી, ઓછી ભાવે, ભૂખ નથી. ભૂંગળા ખાધા એટલે ભાઈ હાલો બધા મેગી ખાવા મસ્ત ટેસ્ટી મેગી બનાવી છે. તો ફ્રેન્ડ હે ને આપણે આજે આખી ગવાનું શાક બનાવવાનું છે, તો તમને બતાવું કે આખી ગવાનું શાક હું કેવી રીતના બનાવું છું, મસ્ત ટેસ્ટી અને મસ્ત સરળ રીતે. તો તમે જોજો એકવાર કે શાક કેવું બને આખી ગુવાનું. બધા અડધી ગવાનું બનાવતા હોય, કટકા નીના કરીને બનાવતા હોય, પણ આજે આપણે બનાવવાનું છે આખી ગવાનું શાક. તો આપણે જો આખી ગવાર બેટી દીધી છે ને તમને બતાવું કે આખી ગવાનું શાક કેવી રીતે થાય, તો વિડીયોમાં બને રહેજો. તો ફ્રેન્ડ જો આપણે આજ કુકરમાં શાક વઘારવાનું છે, કારણ કે હે ને હટ ચડી જાય અને સારું બને એટલા માટે આપણે કુકરમાં શાક વઘારીએ ગવાનું. અને તેલ વેરી દીધું છે, જો આપણે થોડું વધારે વેરવાનું છે. પાછું આપણે લસણ ફોલી દીધું છે અને લસણ થોડું અધકચરું વાટી દીધું છે ને લસણ થોડું વધારે નાખવાનું છે એની અંદર. એની આપણે જો રહી નાખી છે અંદર અને રહી ફૂટી જાય એટલે આપણે લસણ નાખી દેવાનું. વઘાર આવી જાય ફટાફટ તો આપણે અંદર લસણ એડ કરી દેશો અને થોડી હિંગ નાખી દેશો, જીરું નાખી દેશો અને પછી ગવાર એડ કરી નાખીશું. પછી આપણે મરચું નાખી દઈશું ને પછી હળદર નાખી દઈશું અને પછી મીઠું નાખી દઈશું. અમે થોડું તીખું ખાઈએ એટલે મરચું થોડું વધારે એડ કરીશું, તમે જે ખાતા હોય. તો જો આપણે ગવાર થોડી સીજી જઈએ અને એમાં છે ને આપણે પાણી બહુ જ ઓછું એરવાનું છે, કારણ કે હે ને પછી કુકરમાં છે ને બહુ ગળી જાય.
એટલે આપણે એકદમ બહુ પાણી નથી વેર્યું, અડધો ગ્લાસ જેવું પાણી વેર્યું છે. ને હવે આપણે કુકર બંધ કરી દીધું છે, તો આપણે 2 થી 3 સીટી વગાડવાની છે. તો ફ્રેન્ડ જો આપણે આખી ગવાનું શાક થઈ ગયું છે રેડી, મસ્ત મજાનું. તમે જોઈએ કહો કેવું સરસ આખી ગવાનું શાક બની ગયું છે આપણું. તો ફેમિલી જો આપણે રાંધીને હવે શાંતિથી બેઠા છીએ ને સાહેબ આપણે સામે ખાવા બેસી ગયા છે. ઓર્ડર પડશે એટલે ઓર્ડરમાં જતા રહેશે સાહેબ ને આપણે હવે ખાવાનું બાકી છે. તો આપણે હવે શાંતિથી થોડી વાર અહીં ખાવા બેસીએ, કારણ કે હજી દિવસ ઘણો મોટો છે અને રાત પડી નથી. પણ સાહેબને આપણું ઓર્ડરમાં જવાનું હોય ને એટલે વહેલા ખાવા બેસી ગયા ને આપણે વહેલા રાંધવું પડે. અને કુલદીપભાઈ જુઓ કેવા લટી ગયા પાછળ અને હોટ અંદર કરી દીધા. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય અને જય માતાજી.